હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અકાઉન્ટના ભાડે ખરીદ ચેપ્ટરને લગતા એક એમસીક્યુની ચર્ચા કરશું. ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી શેમાં વ્યાજનો સમાવેશ થાય છે? પહેલું છે ખરીદતી વખતે ચૂકવેલ રકમ, બીજું છે ભાડે ખરીદ કિંમત, ત્રીજું છે રોકડ કિંમત અને ચોથું છે ઉપરનામાંથી એક પણ નહીં. આપણે બેઝિક કોન્સેપ્ટ જાણીએ છીએ એ પ્રમાણે ભાડે ખરીદ પદ્ધતિ એટલે કાઇન્ડ ઓફ હપ્તા પદ્ધતિ. આપણે કોઈ પણ મિલકતમાં એક સાથે રકમ નથી ચૂકવતા, ત્યારે ખરીદતી વખતે આપણે શું કરીએ છીએ, પહેલાં ડાઉન પેમેન્ટ ચૂકવીએ છીએ અને ત્યારબાદ હપ્તે હપ્તે એ રકમ ચૂકવતા હોઈએ છીએ. આમાં બેઝિક 3 કોન્સેપ્ટ જે આપેલા છે એ ખ્યાલ હોવા જોઈએ. ટર્મિનોલોજી: ભાડે ખરીદ મિલકત જ્યારે ખરીદીએ છીએ ત્યારે ખરીદતી વખતે ચૂકવેલ રકમ એટલે કે આપણે જ્યારે ડાઉન પેમેન્ટ ભરીએ છીએ તરત જ ચૂકવણી ઉપર જે હોય એમાં ક્યારેય વ્યાજ સમાયેલું હોય નહીં, એટલે આમાં વ્યાજનો સમાવેશ થતો નથી, એટલે આપણો આ જવાબ ન હોઈ શકે. પછી અહીંયા 2 શબ્દ આપેલા છે, ભાડે ખરીદ કિંમત એટલે કે કરાર કિંમત અને પછી છે રોકડ કિંમત એટલે કે મિલકતની મૂળ કિંમત. આપણે મિલકતની મૂળ કિંમતમાં ક્યારેય વ્યાજ સમાયેલો હોય નહીં, એટલે આ પણ જવાબ ન હોઈ શકે. ભાડે ખરીદ કિંમત એ આપણો રાઈટ આન્સર છે, એટલે કે કરાર કિંમત જેને આપણે કહીએ છીએ. કરાર કિંમત એટલે શું? તો કે રોકડ કિંમત એટલે કે મિલકતની મૂળ કિંમત પ્લસ વ્યાજની જે રકમ થાય એને આપણે કરાર કિંમત કહીએ છીએ અને એમાં આપણો વ્યાજનો સમાવેશ થયેલ હોય છે, એટલે આપણો રાઈટ આન્સર છે ભાડે ખરીદ કિંમત. થેન્ક યુ.